હેલો, કેમ છે બધાને? મજામાં ને? બહુ જબરદસ્ત સક્સેસ સ્ટોરી લઈને આવી છું અને આ સક્સેસ સ્ટોરી છે એ મારી છે અને મારા ગ્રુપના લોકોની છે. વિસ્પર ટેકનિકની સક્સેસ સ્ટોરી. એકચ્યુઅલી વિસ્પર ટેકનિક બહુ બધી વાર બધા લોકો યુઝ કરી છે અને એના માટે હું સક્સેસ સ્ટોરી લઈને આવી ગઈ છું. તો વિસ્પર ટેકનિક એટલે શું? સૌથી પહેલાં તો આપણે એ વાત કરી લઈએ. વિસ્પર ટેકનિક એટલે કે એમાં આપણે એક જ વખત બોલવાનું હોય છે, ઇમેજિન કરવાનું હોય છે કે આપણી મનગમતી વસ્તુ આપણને મળી ગઈ છે અને બસ એને છોડી દેવાનું હોય છે. જેટલું જલ્દી છોડી દે છે એટલું જલ્દી આપણને મળે છે. લોકોને એક મિનિટમાં પણ રિઝલ્ટ મળે છે, 5 મિનિટમાં પણ મળે છે, 24 કલાકમાં પણ મળે છે. આ વિશેષ શું છે આમાં શું એવું વિશેષ છે એ વસ્તુ પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે સક્સેસ સ્ટોરી જોઈએ કે વિસ્પર ટેકનિકની સક્સેસ સ્ટોરી પહેલી એ કહી છું કે એક બેનનો મને મેસેજ આવ્યો કે દીદી મારા છોકરીના ઘરવાળાને મારા જમાઈને કાલે બહાર જવાનું છે, વિદેશ જવાનું છે અને એમનો પાસપોર્ટ મળતો નથી. તમે શું કરીએ? મેં કીધું બસ સક્સેસ સ્ટોરી વિસ્પર ટેકનિક કરો અને જુઓ તમે. ફક્ત 5 જ મિનિટમાં એનો મેસેજ આવ્યો કે દીદી અમને પાસપોર્ટ મળી ગયો છે. બીજી વસ્તુ માટે એક બેનને છોકરાને બહુ તાવ હતો તો એમને છે એ ઘણું બધું ટ્રાય કરી લીધું પણ પછી એને વિસ્પર ટેકનિકનો યુઝ કર્યો, રાત્રે કર્યો, સવારે એનો છોકરો એકદમ સાજો હતો નહીંતર એમને એમડી પાસે જવાનું હતું. એવી જ રીતે મારી વિસ્પર ટેકનિક કહું છું કે મારા બાજુવાળા બહુ જ અવાજ કરતા હોય ઘણીવાર કે એટલું બધું, કાલે જની વાત કહું, એટલું બધું લાઉડ મ્યુઝિક રાખ્યું હતું ને કે સુવામાં પણ વાંધો આવતો હતો. મેં વિસ્પર ટેકનિક કરી, 5 જ મિનિટમાં એનું મ્યુઝિક છે એ સાવ સ્લો કરી નાખ્યું. પછી હું એકવાર ગાર્ડનમાં ગઈ હતી તો ગાર્ડનમાં મને મારા બાજુમાં એક ભાઈ બેઠા હતા. મારી એવી ઈચ્છા હતી કે આ ભાઈ અહીંથી વયા જાય ને મને એ સીટ મળી જાય તો વધારે સારું. એટલે મેં વિસ્પર ટેકનિક કરી કે એ ભાઈ કાં તો બીજે વયા જાય ને કાં તો ગાર્ડનમાંથી વયા જાય જેથી કરીને મને એ જગ્યા મળી જાય. તો બન્યું એવું કે મને એ જગ્યા મળી ગયા. ભાઈ વધીને 5 મિનિટમાં ભાઈ વયા ગયા બીજી જગ્યાએ. આઈ એમ સો હેપી યાર. ખરેખર વિસ્પર ટેકનિક બહુ જોરદાર જબરદસ્ત કામ કરે છે. એકવાર મને પંજાબી ખાવાની ઈચ્છા થઈ તો મેં વિસ્પર ટેકનિક કરી હતી. એવી રીતે મેં ઘણી બધી વાર વિસ્પર ટેકનિક કરી છે અને વિસ્પર ટેકનિકથી ઘણું બધું રિઝલ્ટ પણ મળે છે. ખોવાઈ ગયેલી વસ્તુઓ પણ મળી જાય છે. મેસેજ કોલ જેને તમે મેનિફેસ્ટ કરો છો એ બી મળી જાય છે, આવી જાય છે. પ્લસ તમારે ઘણી બધી ઈચ્છાઓ હોય છે કે મારે આ જગ્યાએ જવું છે. મેં મારી ફ્રેન્ડનો બર્થડે હતો તો ત્યાં જવા માટે પણ વિસ્પર ટેકનિક કરી હતી કેમ કે વરસાદ જેવું વાતાવરણ હતું તો મેં મેનિફેસ્ટ કર્યું કે એ દિવસ કોલોરી અને હું એની પાસે જઈ શકું. તો સેમ ટુ સેમ એ જ વસ્તુ હોય નહીં. હવે તમારે કંઈ પણ વસ્તુ જેવું હોય, કરવી હોય, કંઈ પણ હોય ને તો હું વિસ્પર ટેકનિકનો યુઝ કરું છું. હવે વિસ્પર ટેકનિકનું શું કામ આટલી બધી સક્સેસ સ્ટોરી આવે છે? તો સૌથી પહેલી વસ્તુ કે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ એક જ વાર બોલીને કોઈ હોપ વગર, એક્સપેક્ટેશન વગર છોડી દો છો ત્યારે જબરદસ્ત રિઝલ્ટ મળે છે. કોઈ પણ ટેકનિક કામ નથી કરતી એનું રીઝન એ છે કે તમે એમની પાછળ પડી જાઓ છો, હોપ રાખો છો ક્યારે થશે, કેમ થશે. પણ વિસ્પર ટેકનિકમાં એવું છે કે તમે એકવાર બોલીને બસ મંત્રમુગ્ધ થઈ જાઓ છો કે નહીં આ કામ કરવાનું છે એટલે તમને જબરદસ્ત રિઝલ્ટ આપે છે અને પછી તમે તમારા કામમાં ફોકસ કરતા હોય છો. હવે વિસ્પર ટેકનિકમાં કરવાનું શું હોય છે કે થેન્ક યુ સો મચ ડિવાઇન ફોર શોઈંગ મી કે મને આ વસ્તુ મળી ગઈ છે, મને મારું ગમતું થઈ ગયું છે. લાઈક જેવી રીતના મેં યુઝ કર્યું, થેન્ક યુ સો મચ ડિવાઇન ફોર શોઈંગ મી કે મને પેલી જે જગ્યા છે એ મને મળી ગઈ છે અને એ ભાઈ બીજે જતા રહ્યા છે. બસ એટલી જ વસ્તુ એવી જ રીતના કરવાની છે તમારે. ફક્ત એક જ વાર બોલીને થેન્ક યુ ફીલ કરીને છોડી દેવાનું છે. ભૂલી જવાનું છે કે એવું કોઈ મેં વસ્તુ ટ્રાય પણ કરી હતી. અને હા, એ વસ્તુ તમને જોરદાર રિઝલ્ટ ત્યારે આપશે જ્યારે તમે દિવસમાં એ વસ્તુ કરીને પછી એના ઉપર કોઈ પણ વસ્તુ નહીં આપો. એ વસ્તુને વિચારશો જ નહીં ઓકે ડન એ વસ્તુ થઈ ગઈ છે. મેં મારા ફોલોવર્સ વધારવા માટે પણ વિસ્પર ટેકનિક યુઝ કરી હતી. મેં મારા સબસ્ક્રાઈબર વધારવા માટે પણ વિસ્પર જે છે એ યુઝ કરી હતી યાર. સક્સેસ સ્ટોરી એની જોરદાર છે. આ ટેકનિક બહુ જોરદાર કરે છે કામ. તો તમારે પણ કરવી હોય તો એક જ વસ્તુ કહીશ કે એક જ વાર બોલીને છોડી દો. પણ પછી ઘણા લોકોને એવો મેસેજ આવે છે કે અમે બીજી વખત પણ આના વિશ માટે સક્સેસ સ્ટોરી આવી જાય છે મગજમાં કેમ કે હું ક્યારનો સક્સેસ સ્ટોરીનો વિડીયો ઉતારું છું એટલા માટે. હા, તો શું અમે કરી શકીએ? તો એને મારા માટે ના છે કે વિસ્પર માટે સક્સેસ સ્ટોરી જ્યારે તમારે જોતી હોય ટેકનિક યુઝ કરવી હોય તો તમારે ફક્ત એક જ વખત એક જ વિશ માટે આ કરવાનું હોય. હા, તમે એ વિસ્પર ટેકનિક છે દિવસમાં ભલે ને 100 વાર કરો, 200 વાર કરો, પણ અલગ અલગ વિશ હોવી જોઈએ. તમે 200 વિશ માટે અલગ અલગ વાર કરી લ્યો પણ એક જ વિશ માટે 200 વાર વિસ્પર કરવાની જરૂર નથી. અને એકવાર કહેવાય ગણગણ કરી લેવું બસ. આપણે ક્યારેક એમ કહીએ ગોડને કે યાર આ થઈ જાય તો બહુ સારું, પછી આપણે ભૂલી જાય ને તો એ વસ્તુ થઈ જાય. આ વસ્તુ એ છે કેમ કે એમાં આપણું ફોકસ નથી હોતું. 17 સેકન્ડનો રૂલ છે એ 17 સેકન્ડનો રૂલ મુજબ આપણી વિસ્પર ટેકનિક કામ કરે છે. જ્યારે આપણે ગોડને કહી દઈએ છીએ યુનિવર્સને કે જો મારે આ કામ જોઈએ છે ત્યારે કરી દેવાનું છે અને આપણે ફીલ કરીએ છીએ કે ઓલરેડી થઈ ગયું છે. થેન્ક યુ કહી દઈએ છીએ એટલે એ આપણું બહુ જલ્દી રીતના બહુ જ જોરદાર રીતના કામ કરે છે. અને એ બી સ્ટોરી એવી કે એક બેનના હસબન્ડના ડોક્યુમેન્ટ નહોતા મળતા, બધી જ જગ્યાએ ચેક કરી લીધું તો એમને પાસબુક ખોવાઈ ગઈ હતી ને એવું કંઈક હતું. તો એમને વિસ્પર ટેકનિક પહેલાં તો એના હસબન્ડે બધું જોઈ લીધું, એ બેને જોઈ લીધું
બધું જ કર્યું છતાં અમને પાસબુક કે ડોક્યુમેન્ટ ના મળ્યા. પછી એ બેને છે એ વિસ્પર ટેકનિકનો યુઝ કર્યો અને 5 મિનિટ પછી ફરીથી પાછું ખોલવાનું સ્ટાર્ટ કર્યું જોવાનું. તો એ ડ્રોવરમાંથી એને મળી ગઈ. એને કીધું દીદી કે અમે ડ્રોર તો પહેલાં પણ ખોલ્યું હતું પણ અમને ન મળી, પણ જ્યારે મેં આ ટેકનિક કરીને પછી ખોલ્યું તો મને સામે આવી. એટલે આ તો છે યાર જાદુ જાદુ જાદુ. હું તો એમ જ કહું કે આ જાદુઈ ટેકનિક છે, તમે યુઝ કરો અને ખુદ રિઝલ્ટ જુઓ. મારી વિસ્પર ટેકનિકનો વિડીયો છે એ કેવી રીતના યુઝ કરવી એ મેં નીચે મતલબ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ. મેં ઓલરેડી આ ટેકનિક શેર કરી છે. અને જો તમારે ઘણી બધી ટેકનિક શીખવું હોય તો મારી વોટ્સઅપમાં એડવાન્સ ટેકનિક ગ્રુપ ચાલે છે, જેમાં હું લોટ્સ ઓફ ટેકનિક તમને શીખવું છું, જે તમને ક્યાંય બી જોવા નહીં મળે. લવ લેટર ટેકનિક, પિલો ટેકનિક, વોટર ટેકનિક છે, બધી રાઇટિંગ ટેકનિક છે, ઘણી બધી ટેકનિક આવશે હજી, જે તમે મતલબ પોઝિટિવમાં નેગેટિવમાંથી પોઝિટિવ કરી દે તમને. તમારી ઘણી બધી તમારી કહેવાય ને ઈચ્છાઓ વિશલિસ્ટને પૂરી કરવા માટેની ટેકનિક તમને મળી જાય છે. તો દર મહિને હું શીખવું છું. 6 થી 7 મહિનાનો કોર્સ છે. જો તમારે જોઈન થવું હોય તો મને કમેન્ટ કરજો. એડવાન્સ ટેકનિકના ગ્રુપમાં તમને કંઈક મજા જ આવશે. પ્લસ તમને દર રવિવાર ઝૂમ મિટિંગ પણ મળશે. દર મહિનામાં તમને 4 ઝૂમ મિટિંગ મળે છે. 5 થી 6 છે તમને બધી ટેકનિક મળે છે, કેવી રીતના બોલવું, કેવી રીતના લખવું, કેવી રીતના ઇમેજિન કરવું. અને તમને એમાં 2-3 દિવસનો ટાઈમ પણ આપી દઉં છું કે કેવી રીતના કરવું. જો તમારી ઈચ્છા હોય ટેકનિક શીખવું હોય ને તમારી પણ સક્સેસ સ્ટોરી હું મારા વિડીયોમાં શેર કરવા એવી ઈચ્છા હોય, તમે જરૂર જોડાજો. ચલો મળીએ કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે. આ તો મને એમ થયું કે આ વિસ્પર ટેકનિક બહુ જોરદાર કામ કરે છે, તો લાવને બીજાની સક્સેસ સ્ટોરી કર્યું અને કંઈ તમારા ગ્રુપના લોકોની સક્સેસ સ્ટોરી શેર કરું. ઘણું બધું આમાં તો મારી પાસે તો આખું સક્સેસ સ્ટોરીનું ગ્રુપ છે, જે લોકો મારી સાથે જોડાણા છે એમને ખબર છે કે લોટ્સ ઓફ લોકોની સક્સેસ સ્ટોરી આવે છે. હવે હું તમને સ્ક્રિપ્ટિંગની સક્સેસ સ્ટોરી પણ બહુ જલ્દી શેર કરીશ. મારી બી સક્સેસ સ્ટોરી શેર કરીશ, પ્લસ મારા ગ્રુપના લોકોની બી સક્સેસ સ્ટોરી શેર કરીશ. તો રાહ જોજો. ત્યાં સુધી મળીએ કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. હર હર મહાદેવ.